મિત્રો, હું ડૉક્ટર ધર્મેશ પટેલ આજે આપને મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડરના લક્ષણો વિશે જણાવું છું. આ બીમારીમાં કયા કયા લક્ષણો હોય? તો 9 લક્ષણો છે. અને આ લક્ષણો જો 2 અઠવાડિયા અથવા તેથી વધારે સમય હોય તો આપને ડિપ્રેશનની બીમારી છે એવું કહી શકાય. નંબર 1 છે સેડનેસ ઓફ મૂડ, મોટાભાગનો સમય ઉદાસ રહેવું. નંબર 2 છે ડિસઇન્ટરેસ્ટ, આપણને જુદી જુદી પ્રવૃત્તિમાં ઇન્ટરેસ્ટ ઓછો થઈ જવો. નંબર 3 છે ઊંઘ કાં તો વધારે આવવી કાં તો ઓછી આવવી. નંબર 4 આપણી ભૂખ ઘટી જવી કાં વધી જવી. નંબર 5 આપણી જે સાયકોમોટર એક્ટિવિટી એટલે આપણી બિહેવિયરની જે એક્ટિવિટી કાં વધી જવી કાં ઘટી જવી. એટલે ઘણા લોકોને રઘવાટ થતો હોય કાં ઘણા લોકો ગુમસુમ લિથાર્જિક પડ્યા રહેતા હોય. નંબર 6 આપણું ધ્યાન ફોકસ કરવાની શક્તિ ઘટી જાય, આપણું ડિસિઝન લેવાની શક્તિ ઘટી જાય. નંબર 7 આપણને અમુક ચોક્કસ વિચારો આવે જેમ કે હોપલેસનેસ, હેલ્પલેસનેસ, ગિલ્ટ ફિલિંગ, વર્થલેસનેસ. નંબર 8 આપણને વારે ઘડીએ રડવું આવી જાય. 9 કે આપણને ક્યારેક સુસાઇડના વિચારો આવે, સુસાઇડ કરવાનું મન થાય અને ઘણીવાર તો ઘણા લોકો કરી પણ દેતા હોય છે. આ એક રોગ છે, આમાંથી બહાર આવી શકાય છે. આભાર.